બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ઉચ્ચ અદાલતના આદેશોના ઉલ્લંઘનનો આક્ષેપ, વિરોધી જૂથ અદાલતની અવમાનનાની અરજી કરશે. બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએના વહીવટમાં વ્યાપક અનિયમિતતાઓ અને ઉચ્ચ ન્યાયાલયના આદેશોના સરેઆમ ઉલ્લંઘન અંગેના ગંભીર આક્ષેપોને કારણે રમતગમત વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ક્રિકેટ સંસ્થાના કાયદાકીય માર્ગદર્શિકાથી વિપરીત જઈ મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વિવાદને પગલે રોયલ સત્યમેવ જયંતી ગ્રુપ દ્વારા ન્યાયિક આદેશોની અવમાનના બદલ ઉચ્ચ ન્યાયાલયમાં અદાલતની અવમાનનાની અરજી દાખલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે આગામી સમયમાં કાયદાકીય જંગ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે. આ વિવાદની વિગતો મુજબ સંસ્થાના વહીવટ મારફતે નિયુક્ત કરવામાં આવેલી રક્ષક સમિતિના સભ્યોને સંપૂર્ણપણે અંધારામાં રાખી મોટા નાણાકીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ભંડોળનો વેડફાટ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત મુખ્ય કારોબારી અધિકારી સીઈઓ સ્નેહલ પરીખની સત્તાવાર મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ ગેરકાયદેસર રીતે હોદ્દા પર રહીને કામગીરી સંભાળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. રક્ષક સમિતિના સભ્યોને મહત્વની બેઠકોમાં આમંત્રિત ન કરીને કાયદાકીય જોગવાઈઓનું મનગઢત અર્થઘટન કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે. ઇલીગલી કરી રહ્યા છે, એમને કોઈ હક નથી, એમને કોઈ પ્રોપર પ્રોસિજરથી એમને એપોઇન્ટ કરવામાં નથી આવ્યા, એમની એપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે. કેરટેકર બોડીએ એમને કોઈ એક્સટેન્શન આપ્યું નથી. એ કઈ રીતે શાસન કરી રહ્યા છે એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. લગભગ 5 લાખ રૂપિયા મહિને, 5 લાખ 5 લાખ પ્લસ બોનસ એટલે બધું થઈને 70 લાખ જેવા થાય વર્ષ. એ લીગલ ઇશ્યુ છે, વી વિલ સી ધેટ, બટ લીગલી અમે એના પાસે રિકવરી માટેના બધા જ પ્રયત્ન કરીશું. તમને માત્ર સીઈઓ સામે વાંધો છે કે કેરટેકર કમિટી સામે પણ વાંધો છે? અત્યારે કેરટેકર કમિટીનું મીટિંગ જ નથી થતી. આજે જે પણ એસોસિએશનમાં થઈ રહ્યું છે કોઈના કહેવાથી, તમને બી ખબર છે કોના કહેવાથી સીઈઓ જ એસોસિએશન ચલાવી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે. ક્રિકેટને નથી રોકવાના, એમાં જે એક્સપેન્સ ખોટો કરી રહ્યા છે એના માટે ખોટો છે. એ અમને કેવી રીતે ખબર નથી થઈ છે કે હી ઇઝ પાર્ટ ઓફ કેરટેકર. He is vice president, ex-vice president. He is part of the caretaker body. તો પછી he is not called. That means caretaker ના 5 જ જણ છે, એમાંથી he is one of them. તો if he is not called, then how can you do a caretaker? આ બધા વિષય કીધા ને કે undue expenses, because major expense 10 crore is a major expense or a minor expense? You tell me that first. So undue expenses without permission also of the caretaker body. કોર્ટે શું લખ્યું છે કે એવું અમાઉન્ટ નથી લખ્યું કે shall not incur major financial expense substantial, એટલે જે મોટી અમાઉન્ટ હોય, હવે એ સમજવાની વાત છે. એટલે હાઈકોર્ટનો ઓર્ડર તમે વાંચશો અને એમાં એવું પણ લખ્યું છે કે આ કેસ પેન્ડિંગ છે અને ઇલેક્શનના રિઝલ્ટ જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી બીસીએમાં એકદમ વેક્યુમ ના થઈ જાય, એવું ના થઈ શકે બીસીએ નું બધું જ કામ બંધ પડી જાય, એના માટે આ વ્યવસ્થા કરેલી છે.